મહાદેવજી કોણ છે? આપણી દ્રષ્ટિએ મહાદેવજીની વ્યાખ્યા શું છે? શિવ કોણ છે? ભોળેનાથ કોણ છે? નામ આપણે બધાએ અલગ અલગ આપીએ છીએ. ઈશ્વર સત્ય હૈ. ઈશ્વર જે છે એ સત્ય. સત્ય એનું નામ ઈશ્વર. શાસ્ત્રની અંદર સત્યને ઈશ્વર કીધા છે. જે કાંઈ સત્ય હોય તે ઈશ્વર. ભાગવતજીની અંદર પણ સત્યમ પરમ ધીમહિ, અને શિવ પુરાણની અંદર પણ ઈશ્વર સત્ય હૈ. સત્ય હિ શિવ હૈ. શિવનો અર્થ થાય છે જીવ. શિવ અને જીવની કથા એ શિવ કથા. શિવનો બીજો એક અર્થ બતાવ્યો છે કલ્યાણ. શિવ એટલે કલ્યાણ. શિવ કથા દ્વારા ત્રણ વસ્તુ શીખવા મળે: સત્યમ, શિવમ અને સુંદરમ. વચન પણ બોલીએ તો સત્ય બોલવું, કામ કરીએ તો પણ સત્ય કામ કરવું, પૂજા આરાધના કરીએ તો પણ એ સત્યની આરાધના કરવી. અને સત્ય એવું હોવું જોઈએ જે શિવમ હોવું જોઈએ. શિવમ એટલે કલ્યાણકારી હોવું જોઈએ. આજના સમયની અંદર શરૂઆત જ સત્યથી કરી. આ ધર્મ અત્યારે સત્યના પગ ઉપર ઊભો છે. અને સત્યમ, શિવમ ને સુંદરમની વાત કરીએ, શિવની વાત કરવા બેસીએ આપણે, તો સૌ પ્રથમ સત્ય બોલવું, સત્યની આરાધના કરવી. આજના સમયમાં સત્ય અઘરું છે. કોઈને મોઢે કહેવાતું નથી. ગુજરાતી સમજો છો ને બધા? ગુજરાતીમાં જ કરવાની છે ને? ઓકે. સત્ય આજના સમયમાં સૌથી અઘરું કંઈ હોય તો એ સત્ય છે. અને સત્યને ઈશ્વર કીધા છે. આપણો મુદ્દો સત્યથી જ શરૂઆત કરીએ. પારિવારિક, ઉદ્યોગિક, સામાજિક ક્ષેત્રે, ગમે તે ક્ષેત્રમાં જાઓ, જ્યાં સત્ય આવે ત્યાં ઠોકર હોય. કોઈને સાચું ગમતું નથી. બે જણા ભેગા થયા હોય અને કોઈ માણસની સારી વાત કરે ને એમાં એને રસ નહીં હોય. પણ જો બે માણસ ભેગા થાય અને બીજાની ખરાબ વાત કરવાનો પ્રયત્ન કરે તો એમાં રસ બહુ પડે. આપણે કીધું હોય કે ફલાણા ભાઈએ બહુ સારું કાર્ય કર્યું, બહુ બધાને જમાડ્યા, બહુ સારો યજ્ઞ કર્યો, એટલે પાછા બીજા બે જણા હોય ને કે અમે એને ઓળખીએ. શરૂઆત ત્યાંથી થાય. પણ તમે જો એમ કહો કે એ ભાઈની મને બધી ખબર હો, કેટલાના પૈસાના બૂચ મારે, તો તરત કાંદે, હા હવે બરાબર. સારું અને સત્ય કોઈને ગમતું નથી. આ બધી કથાનો અર્થ છે. કથાનો અર્થ શું થાય? કથા એટલે થાક. કથા એટલે કે થાક. સંસારનો થાક ઉતરી જાય એનું નામ કથા. પછી એ ગમે તે હોય. આપણે અહીંયા બધા બેઠા છે, સાંસારિક વ્યક્તિઓ છે, તો સંસારનો થાક ઉતારવા માટે, મનની શાંતિ માટે, નિરાત માટે, ભગવાનના ગુણગાન ગાવા માટે અહીંયા બેઠા છીએ. પણ પરેશાન શેનાથી છે? એ સત્યથી. સત્ય શોધવા જઈએ એટલે દુઃખ થાય. આપણા ધર્મ ગ્રંથો પણ કહે સત્યમ વદ ધર્મચર અતિથિ દેવો ભવ. ઘરની અંદર
ખાસ કરીને બહેનો જ્યારે સત્ય શોધવા જાય પોતાના પતિ શું કરે છે એટલે ઝઘડો થાય. જ્યાં ગયા હોય આપણે કોઈ તપાસ ન કરીએ તો ઝઘડો ન થાય. કામકાજની અંદર કોનું કેટલું કમિશન છે એ તપાસ કરવા જાય તો ઝઘડો થાય. સત્યને સ્વીકારવું અઘરું છે. આ કલયુગનું ક્ષેત્ર છે. કલયુગની અંદર અત્યારે જે કોઈ આપણે કહીએ કાણિયા હોય ને કાણિયો ન કહેવાય. સનાતન સત્ય છે કે છે, એને દુઃખ લાગે એટલે એ તમારી વિરુદ્ધની પ્રક્રિયા કરે. તો શું શીખવાનું છે? સત્યમ પણ કેવું હોવું જોઈએ? શિવમ હોવું જોઈએ. સત્યમ શિવમ સુંદર. સત્ય હોય પણ જો શિવમ ન હોય, શિવમ એટલે કલ્યાણકારી, તો એ વાક્ય બોલવું ન જોઈએ. કેટલુંક સત્ય એવું હોય જે બીજાને દુઃખ આપે. ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ. શિવ એટલે જીવ, જીવને સત્ય કયો એટલે દુઃખ લાગે. અને જો સત્યથી દુઃખ ન લાગે તો શિવમાં ભળી જાય. આપણે શિવમય બનવું હોય તો સત્યને સ્વીકારવું પડે. આપણને ખબર છે કથામાં છીએ તો આપણે વાતો ન કરાય, એ આપણે મનમાં જાણીએ છીએ, પણ બાજુવાળી કરાવે તો એ એક પ્રકારે સત્ય સ્વીકારવાની શક્તિ નથી. મારે નથી કરવી પણ મને બાજુવાળો કરાવે છે. પણ તમારામાં જો સત્યતા હોય કે બસ ભાઈ મારે કથા સાંભળવી 3 કલાક, મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા, મને કોઈ બોલાવતા નહીં, તો બાજુવાળાને દુઃખ લાગશે. શું કામ? સત્ય છે. અને જો આ સત્ય સ્વીકારાઈ જાય તો એ શિવરૂપ બની જાય, શિવમ બને. વાક્યની રચના એવી કીધી છે કે સત્ય બોલો, સત્યનું આચરણ કરો, પણ સત્યની સાથે શિવમ એટલે કલ્યાણકારી બોલો. મહાદેવજીની કથા કરો. મહાદેવજી એટલા ભોળા દેવ છે ને, આપણે કથા કરશું ને બહુ મજા જ આવ્યા કરશે. પણ મહાદેવજીને એક જ વસ્તુ પ્રિય છે, એનું નામ છે સત્ય. શરૂઆત ત્યાંથી કરું છું. ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ. અને શિવ જ સુંદર છે જગતમાં. સત્યમ શિવમ સુંદર. સત્ય વાક્ય હોય, કલ્યાણકારી હોય, પણ જો સુંદર ન હોય તો પણ ન બોલવું જોઈએ. 3 વાક્ય છે, સત્યની 3 આરાધના છે. સત્ય હોય પણ કોઈનું કલ્યાણકારી ન હોય તો પણ નહીં બોલવાનું. સુંદર ન હોય તો પણ સત્ય નહીં બોલવું. આપણે કોઈને કહીએ તમે બિલકુલ સારા નથી લાગતા, તૈયાર થઈને આવ્યા હોય, ખરેખર સત્ય છે કે સુંદરતા નથી, તો તમારે શું જવાબ દેવો જોઈએ? કેવોય લાગુ, હું કેવો લાગુ? સુંદર જ લાગીએ, આપણે એમ જ કહેવું પડે. તો વાક્ય સુંદરમય બોલવું. દરેક ગૃહસ્થએ આ વિચાર કરી લેવાનો, એટલે એના ઘરમાં પ્રશ્ન જ ન આવે. આ 3 વસ્તુ, સત્યમ, શિવમ અને સુંદરમ. ઘરની અંદર સત્ય બોલવાનું. અને સત્ય કેવું બોલવાનું? કલ્યાણકારી બોલવાનું. કલ્યાણકારી હોય, સત્ય હોય, પણ જો સુંદર ન હોય તો પાછું ન બોલવું. સત્યમ શિવમ સુંદરમ. શરૂઆત કરીએ. ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ. સત્યમ શિવમ સુંદરમ.
સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ આ ક્યાં બોલાય? જ્યાં જ્યાં ઋષિ મુનિઓ ભેગા થયા હોય, જ્યાં પવિત્ર નૈમિષારણ્ય હોય, જ્યાં પ્રયાગનો કાંઠો હોય, ત્રિવેણી સંગમ હોય, ખાસ કરીને જ્યાં નદીનો કિનારો હોય ત્યાં જ શિવનું મંદિર હોય. શું કામ? શિવ હંમેશા નદી કિનારે જોવા મળે. મોસ્ટ ઓફલી શિવને આપણે પાણી ચડાવીએ માટે ગંગાજીના કિનારે હોય, નદીના કિનારે હોય. શિવની સાથે એકતા કરવા માટે પહેલા જીવથી જોડાવાનું. નૈમિષારણે જ્યાં મન સ્થિર થાય ત્યાં કથા થાય. સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ. રામ કથા હોય તો અવધમાં, શિવ કથા હોય તો કાશીમાં, અને કાનાની કથા હોય તો વૃંદાવનમાં. રામ અવધ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ. પ્રથમ દિવસની જ અંદર આ 3 સ્લોગન ઉપર જ આપણે કામ કરવાનું. શિવ કથાની શરૂઆત કરીએ, પણ શિવ કથા જો સત્ય સાંભળવું હોય તો પહેલા તો સત્ય સ્વીકારવાની તાકાત રાખવી. કેમ કે શિવજી છે, શિવજી કઈ સારું ન લગાડે. સત્ય કે કનૈયો હોય તો થોડું ઘણું હાલે, માખણ મિશ્રી આવી જાય. સત્યમ શિવમ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ. એક જ સૂર્ય, એક જ આકાશ, એક જ ધરતી. એક હી સૂર્ય, એક હી ગગન, એક હી ધરતી માં. સત્યમ શિવમ સુંદરમ सबका एक से ही नाता. सबका કોનો? મહાદેવજીનો બધાની હારે નાતો, અને બધાને પ્રસન્ન થાય. સત્ય બોલ. પછી અસુર હોય, દેવ હોય, દાનવ હોય, ગંધર્વ હોય, ઋષિ મુનિ હોય કે માનવ હોય. અને એટલે જ દેવોના દેવ કહેવામાં આવ્યા. શું કામ? કોઈ ભેદ નહીં. ભગવાનોમાં પણ થોડો ભેદ દ્રષ્ટિ હોય કે આને વરદાન આપીશ તો આ જરા કંઈક અળવિતરું કામ કરશે, તો
આપણે છોકરાને પૈસા આપીએ તો આપણે વિચારીએ કે પડીકું ખાશે, ચિંગમ લેશે, અથવા એના ગળાને કંઈક નુકસાન ઠંડુ પીશે. તો આપણે છોકરાઓને શું પૂછીએ, બેટા પૈસાનો શું ઉપયોગ કરીશ? નુકસાન થાય એવું નહીં ખાતો, એવું કહીએ ને આપણે. પણ પિતાશ્રી હોય એ પૈસા આપે, કોઈ દી પૂછે? બાપ દીકરાને પૂછે કે તે કારે તારે શું કરવું? પછી એ પડીકું લે કે જે કાંઈ કરે, પણ એ બાપ આપી દે. એમ આ બાપની કથા છે, પિતાની કથા છે. સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ ઓ સત્યમ શિવમ સુંદરમ ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम